માણસ તો ગુચાયા કરે આખો સાધુ સંન્યાસી બધા ગુચાયા રાજા ગુચાયા કરે, મજૂરો ગુચાયા કરે. જયારે સંસાર ઓછો હોય ને, જયારે મિલકત ઓછી હોય તે ઓછો ગુંચાય, બધા મિલકત વધારે ગુંચાય. સંસાર ગુંચવાડો શું બધું ગુંચવાડામાંથી કાઢી નાખો બધા. ગુંચવાડામાંથી નીકળવું કેમ? સવાલ પૂછી અને એનો જવાબ મેળવવા જોઈએ. તમારે ગુંચવાડામાં નીકળવા રસ્તા ખોલવા જોઈએ. ગુંચવાડામાં જે નીકળેલા હોય તે આપણને ગુંચવાડામાં બહાર કાઢી આપે. પછી આ ગુંચવાડામાં નીકળેલો ના હોય એ આપણને ગુંચવાડામાં રાખે. ગુંચવાડામાં નીકળવાની ઈચ્છા થાય છે ખરી કે ના? હા. કઈ પૈસાની પથારી કરીએ તો ઊંઘ આવે નહીં, એ કઈ સુખ પડે નહીં. ગમે એટલા પૈસા હોય તો પૈસા પાછા મૂકવા જવાનું દુઃખ, ઉપાધિ હાથવાડે દુઃખ, પાછા ખર્ચા જઈએ દુઃખ, કરતી વખતે ઉપાધિ થયા કરે, કમાતી વખતે દુઃખ, કરતી વખતે દુઃખ, આટવતી વખતે દુઃખ, જ્યાં દુઃખ દુઃખ ને દુઃખ. જન્મ્યા તાર એક બાજુ નો હતા, ફાધર મધર એ બધા હતા. પછી શાદી ગઈ તો સસુર સાસુ સાસુ માંથી સાસુ એ બધું થયું. આ ગુંચવાડો હતો ઓછો પછી વધારે ગુંચવાડો. જય સચિદાનંદ સચિદાનંદ નમો વિતરાય. ગુંચવાડો છે એમાં કઈ પૂછી ને ગુંચવાડો કાઢે એવો છે. ગુંચવાડી કાઢો સચિદાનંદ આવો નમો વિતરાય. શોખ તમારા મનમાં બધા ગુંચવાડો નીકળી જાય. છે નહીં કે છે કરવું પણ નીકળતું નથી. ગુંચવાડાનું જ આખું વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. બરાબર છે કે ઇટસેલ્ફ પઝલ થયેલું છે. ભગવાને પઝલ કર્યું હોત નહીં તો પકડી મંગાવત આપણે બે છે શું કા પઝલ કરીને આ લોકો બરાબર આપણે જ કરે. તારા બાપ ની શું મિલકત છે આપડે કહે છે તારા બાપ ની શું મિલકત છે તારું ઘર બગાડ. આ કોઈના બાપ ની મિલકત છે પોતાની મિલકત છે. આ તો શું છે? હા, જેને પોતા પણ ગાડ્યું છે બધાની મિલકત પોતાની જ છે, પણ મિલકત ભોગવતા નથી આવડે. બીજા બધા અવતાર પરવશ છે. આ એકલો પરવશ અને સવશ બંને છે. આ મનુષ્ય અવતાર એકલો. હા, અજ્ઞાન મનુષ્યમાં અજ્ઞાનતા હોય તો પરવશતા, અને જ્ઞાન થયા પછી સવશ પોતાને વશ હોય. અને બીજા બધા અવતારોમાં પરવશતા જ છે. પરવશતા એટલે સંજોગોના આધીન જ રહેવાનું. તમારે સંજોગોના આધીન રહેવું પડેલું કોઈ વખત કે દરરોજ આ બધા સંજોગોના આધીન જ છે. જમવાનું થાળી મળે તે સંજોગ ના આધીન, નાવાનું પાણી મળે તે સંજોગ ના આધીન, બધું સંજોગ ના આધીન છે. આ બધું ગુંચવાડામાંથી કેવી રીતે નીકળી જવાય? હે, ગુંચવાડામાંથી કાઢી નાખો. આવો તો તમે ગુંચવાડામાં કાઢી આવીએ. બે ત્રણ દાડા આવો, બે ત્રણ દાડા આવો તો ગુંચવાડામાં કાઢી આવીએ. જય સચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વિતરાગાય. ગુંચવાડા કાઢી મેળવી. ડાક્ટરે આગળ ઓપરેશન કરતા પહેલા થોડો ટાઈમ લઈ અને એ આપણને કઈ દવા ગુલાબની દવા આપે, સાફ કરે બધું. પેટને સાફ કર્યા પછી ઓપરેશન કરે. એ રીતે અમારે સાફ કર્યા પછી ઓપરેશન થાય. પછી ગુંચવાડો નીકળી જાય. જો અમારે કયા પ્રમાણે ચાલે ગુંચવાડો કરી ના એટલે દરેક જગત તો બધા ગુંચવાડો જ ભરેલો. ગમે તો શાસ્ત્રો વાંચો ગમે તે વાંચો પણ ગુંચવાડો નહીં જાય. ગુંચવાડામાંથી બહાર નીકળેલા ગુંચવાડામાંથી બહાર નીકળેલા પાછા ગુંચવાડામાં પડી શકે ખરા? ગુંચવાડામાંથી બહાર નીકળેલા પાછા ગુંચવાડામાં પડી શકે ખરા? પછી પોતાની ઈચ્છા હોય તો પડવું પડે. પોતાની ઈચ્છા હોય પડવું હોય તો પડે. પોતાની ઈચ્છા હોય તો પડવું પડે, પણ તે અમુક હદ સુધી
પછી તો પોતે પેલી પર રસ્તા જાય છે. સ્વતંત્રતા સ્વતંત્ર થવું હોય તો થવાય નહીં. એવી સ્થિતિ પછી ઉત્પન્ન થાય છે. એટલે અડધા કલાક પછી આપજે, 1 કલાક પાણી લાગશે. એટલે the world is the puzzle itself puzzle થયેલું છે. God has not puzzled this world at all. ભગવાનને ખોટા વગો હોય છે. ખોટું કર્યું ભગવાને કર્યું, સારું કર્યું તો મેં કર્યું કે તો સારું થયું તો મેં કર્યું અને ખોટું કર્યું તો ભગવાને કર્યું કે ખોટ આવી ભગવાન મારી પર ઉઠાશે. ખબર નથી ભગવાનને વગો હોય છે ખાલી. ભગવાન આમાં હાથ જ ગાળ્યો નથી બિચારા. તમે જ ભગવાન છો પણ તમને તમારી પોતાની ખબર નથી એટલે શી ખબર પડે. જેમ દારૂ પીધેલા માણસને આપણે કહીએ કે તમે નગીનદાસ શેઠ છો અને મોટા શરાબ છો, ના હું તો રાજા છું કે એવી રીતે બોલે. મોહનો દારૂ પીધો છે, શાનો પીધો છે? મોહ. ભગવાન છે તો પછી અધોગતિમાં કેમ પડ્યા? બધા ભગવાન છે તો અધોગતિમાં કેમ પડ્યા? બધા પોતાનું સ્વરૂપ જાણે છૂટે, પોતાનું સ્વરૂપ જાણે, પોતાનું ભાન આવે. બેભાન પણ આમાં છે. બેભાન પણ કેવું લાગે છે ને? શું નામ આપનું? નામ હીરાલાલ. ખરેખર હીરાલાલ છો? ખરેખર હીરાલાલ છો? ખરેખર શું છો? ખરેખર શું છો? ખરેખર તો બહુ ઊંડા ઉતરી જવું પડે. ખરેખર તો બહુ ઊંડા ઉતરી જવું પડે. પણ શું છો તમે? ખરેખર વગર ધંધો વેપાર કરીએ તે જ ભૂલ ભાગીએ તે ખોટું. ખરેખર પોતાનું શું છે વિચાર, પોતાનો વિચાર સારા નામ પર છે, એ બીજાના નામ પર વિચાર લઈને શું કરવાનું? કેટલું બધું જવાબદારી. ખરેખર છે કોણ છે ના જાણવું જોઈએ આપણે? હે જાણવું જોઈએ. જય સચિદાનંદ. કે સમજાવો ખરેખર કોણ છું? જાણવા માટે કોબીના ફળ ઉખાડવા જેવું છે. જાણવું તો પડશે ને કોણ છો તમે? જાણવા માટે શું થાય છે? ફળ ઉખાડવા પડે બધા. ચોપડીના કોબી કોબી હોય છે ને, એના પાન હોય ને, પાંદડા બધા ઉગે ને તારા અંદર ખબર પડે. જાણવું નથી ને આજ તો કોઈને. ચાર વેદ ભણી રે ને તાર વેદ બોલે તું આત્મા ખરો તે નો. કારણ કેમ વેદમાં આત્મા નથી? આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એટલે વાણીથી વર્ણન થઈ શકે એવો નથી, બોલી શકાય એવો નથી, શબ્દરૂપ નથી. તે શબ્દરૂપ હોય તો આમાં મુકાય. એટલે નિશબ્દ છે કે જે જ્ઞાની પાસે છે અને તે શબ્દથી સમજાવાય એવો છે જ નહીં. આત્મા શબ્દથી સમજાવાય એવો શબ્દ જ નથી. એના માટે કૃપાથી પ્રાપ્ત થઈ જાય. ભગવાનની કૃપા ઉતરે કે તરત જ પ્રાપ્ત થાય. એ પોતે કોણ છે ભાન થયું કે ત્યાંથી આપણને બધી ચિંતા ઉપાધિ બધી શબ્દથી અવ્યક્ત થયેલો આત્મા શબ્દથી ઓળખાય છે ને. શબ્દથી અવ્યક્ત થયેલો આત્મા શબ્દથી ઓળખાય છે ને? કે આ શબ્દથી ઓળખાય છે તો ખાલી એક શબ્દથી ઓળખવા માટે આપણે એક સંજ્ઞા કરેલી છે. ખરેખર એ પોતે શબ્દરૂપ નથી. શબ્દ એ સ્થૂળ છે. શબ્દ સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મ છે ને. પણ આ ઓળખવા માટે આપણે ઓળખવા માટે સાધન આપ્યું ગયા. હવે આત્મા હશે સાધન આપ્યું. જેમ નાના છોકરાને આપણે કહીએ કે આ દરિયો કેટલો મોટો હતો, આવડો એવડો જ હશે. એ સંજ્ઞા બતાવે છે કે મારા જેટલી હાથ લંબાય એટલા લંબા બહુ મોટો પૂરેપૂરો છે લાંબો. કઈ વાત પૂછો કઈ ક્યાં સુધી ગુચવાડા પડ્યા રહેશે? તમને કઉ છું એમને કહું. હે કોઈ ગુંજવાડો નથી. નહીં તો લાગે એવું લાગે. જમતી વખત ટેબલ પર મતભેદ પડે ને તો પછી વાંધો પડી જાય. રાતે વાત શબ્દે ગુંચવાડા. જેટલો ગુંચવાડો નથી લાગતો એટલું એને બેભાન પણ છે એટલે નહીં લાગતો. બેભાન પણ છે એટલે ગુંચવાડો ઓછો લાગે.
ક્ષણવાર એક ક્ષણવાર સહન ના થાય એવો સંસાર છે. મને એક ક્ષણવાર સહન થતો નથી. કોઈ રાત ઊંઘ્યો નતો. અને એટલું બધું દુઃખ પાડું થાય. આજુબાજુના લોકોને પૂછીએ કે હું દુઃખી છું સુખી થાય, એ લોકો બધા કે તમે બહુ મોટા સુખી છો. અને મને પોતાને બહુ દુઃખ લાગે, કારણ અજ્ઞાનતામાં હતો. અને આમ ભાન બધી વાતનું ભાન, આમ ભાન ખરું અને અજ્ઞાનતા, બોલો બે બાજુ દશા ખરી. અત્યારે અહીંયા જોયું હોય અને સાપ પેટો હોય, જેને દેખ્યો અને જેને ના દીધો હોય તો ઊંઘી જાય, પણ દીધો હોય તે ના ઊંઘ આવે. આ સંસારમાં સ્થિર જીવાય છે તે ભાન છે છતાં કેમ નથી છૂટાતું? આ ભાન છે, જોઈ છે, સાપ છે, છતાં છૂટાતું નથી. ભાન છે કે આ સાપ છે તો કેમ છૂટાતું નથી? અજ્ઞાનતામાંથી કેમ છૂટાતું નથી? છૂટાય છે. કોઈ છૂટેલો માણસ હોય તો જ છોડાવે. એટલે ગુરુની જરૂર ખરી. એ કે છે ગુરુની જરૂર ખરી, પહેલી જરૂર. ગુરુની જરૂર તો નહીં. ગુરુ તો બધા હોય, ગુરુ તો બધા આપણે રસ્તામાં જોઈએ. રસ્તામાં સ્ટેશન જવું હોય તો સ્ટેશનમાં જ રસ્તામાં ગુરુ જોઈએ કે ભાઈ મને મેં દીધું નથી સ્ટેશન, તે કઈ બાજુ આવ્યું તો પડે ને. સ્કૂલમાં જોઈએ ગુરુ, બધે ગુરુ જોઈએ. સંસારમાં ગુરુ કહેવાય, પણ આમાં તો જ્ઞાની જોઈએ. જ્ઞાની એટલે છૂટેલો પણ મુક્ત, અજ્ઞાન થી મુક્ત થયેલો હોય જ્ઞાની કહેવાય. જે પોતે અજ્ઞાન થી મુક્ત થયેલા હોય એને જ્ઞાની કહેવાય. એ જ્ઞાની પોતે છૂટેલા હોય એટલે તે આપણને છોડાવડાવે. ભાઈ ગુરુ તો આપણને આગળ રસ્તો લઈ જાય, ઊંચે ચડાવે, પણ છોડાવે ને એ પોતે છૂટેલા હોય તો એ જ પોતે ગુજવાડામાં હોય કે જેટલા 10 સીડીઓ ચડ્યા હોય અને આપણે હાથ ચડ્યા હોય તો આપણે 10 સુધી ચડાય. અને હજુ તો કેટલી કરોડો સીડીઓ ચડવાની, આજે થોડી ઘણી સીડીઓ નથી. The world is the father itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. આ puzzle solve કરવા માટે viewpoint છે બધા. નકામા વહુના લપકા ખાવા પડે, ભાગીદારના લપકા ખાવા, વહુના ઇન્કમ ટેક્સના ઓફિસરના લપકા ખાવા, જનતા લપકા ખા શરમે નહીં આવતી. બધી આટલા લપકા ખાઈને જીવી છે. આ શું કર ક્યાં જાય છે, પછી નઠોર થઈ જાય. જય સચ્ચિદાનંદ. જ્ઞાનીની પરખ કેવી રીતે? જ્ઞાની તો એમ કેતા હોય કે હું તમને છોડે આલીશ તો આપડે કેવું ભાઈ કેટલો વખત થશે કહે હું એવું કહે તો એમની કે છોડાયેલી એવું કે એટલે બેવું અને કે ના ભાઈ છોડાયેલું હોય તો હું છૂટ્યો નથી તે પર કરી સમજ કહી છે ને અમે તમને છોડાયેલી છું. અને કલાકમાં વધારે નહીં વાર નિધિન વધારે વાર દવા જાણતો હોય તો દવા શું કા કરવાની? જાણતો કલાકમાં દવા મટાડી દે બધા. ના જાણતો 6 મહિના દવા ખાઈને તારે શું કરવાનું? ક્યારે પાર આવે? મેં તમારી પાસે 1 કલાક બેસીશું છૂટી જશે એમ ના, એવું ના. તૈયારી હોવી અમે ડિસાઈડ કરીએ અને ત્યાર પછી એના માટે વિધિ કરવાની, સાયન્ટિફિક પ્રયોગ કરવાનો, વૈજ્ઞાનિક પ્રયોગ. એમને એમ ના પણ અહીં તમને આનંદ થશે. મારી વાતો સાંભળતો તમને આનંદ થશે. કોઈ નવી જાતનો મનમાં એમ સાક્ષી રાખશે કે અંતર કઈ શાંતિ નવી જાતિ ઉભી થઈ છે. આનંદ શરૂઆત થઈ છે તમને. આનંદ દરરોજ જે તાકતા હતા અત્યાર સુધી આનંદ તે મનનો આનંદ હતો. આજે નવી જાતનો લાગશે. આજે આત્માનો આનંદ થાય છે. આત્માને જલ્દી કેવી રીતે ઓળખી શકાય? એ તો અમારી પાસે આવે છે ને, જેને ઠીક લાગે તેને રવિવારે આવજો, એવું તમને કરી આપી છે. પણ 2 દાડા પહેલા આવી નહીં. પોતાની ભૂમિકા તૈયાર કરવી જોઈએ, વાસણ તૈયાર કરવું જોઈએ. આવે જે રવિવાર આવે છે ને તે રવિવારે પણ તેના 1-2 દિવસ અહીંયા આવી જવી જોઈએ. સ્કૂલમાં કોલેજમાં જે 15 વર્ષ થાય છે અને ઓના માટે કરોડ અવતારે ટેકવાનું ના પડે તે અહીંયા કલાક માટે કરવું પડે.
ગૂંચવાડો ના થાય એટલે જાણવું. આપણને ગાળ મળે તો ગૂંચવાડો નહીં, ગરમી કાપે તો ગૂંચવાડો ના થાય, મારે તો ગૂંચવાડો ના થાય, અને વાગે નહીં આપણને. નાની ફેક્ટરી રહેવાય. આ તો નવી ફેક્ટરી રાતે 10:30 બધા કે કાકા સુઈ જાઓ. કાકા સુઈ ગયા, ત્યાં દાડો થોડી સુતા તો પછી રાત્રે વિચાર આવ્યો કે 10,000 ખાતું પડાવવાનું રહી ગયું, મદદ ગઈ છે જશે. પછી રાત્રે કેટલી વાર જાગે? પરવશપણું કહેવાય, બિચારાપણું કહેવાય. એકદમ પોલીસ આવે ને તો બિચારાપણું એને સમજાય. પોલીસ લાગમાં આવ્યો હતો, અરે પોલીસ લાગમાં ના આવે ભાઈ, આપડા રોગ નથી આવે એવા. 12 લાગમાં આવ્યા તારે ગાડી જતા ગાડી ભીરી ખવડાવી બાર ફટકારા મારે દીધે બને ના બને. આ પરવર્તન ક્યાં સુધી? God is in every creature, whether visible or invisible. ઇનવિઝિબલ તમારે મારી વચ્ચે બધા ઘણા ક્રિએચર છે, એની ક્રિએચર અંદર ભગવાન બેઠેલા છે અને તમારે તે તમારું સ્વરૂપ છે, બટ નોટ ઇન ક્રિએશન. આ ક્રિએશન ની અંદર નહીં. ભગવાન ક્રિએશનમાં નથી, ક્રિએચરમાં છે. આપણા લોકો ઠોકી બેઠેલું બધે ભગવાન લોકો વ્યવહારમાં કહેવાય. બધે ભગવાન જે વ્યવહારમાં કહે છે ને લોકો, ઘઉં લઈ આવો, ઘઉં લાવો તો પછી આપણે તરત ગુણો કઈ દરવા તરત જ મોકલાય ખરી? કેમ ના મોકલાય? ઘઉં છે ને, ઘઉં છે ને શું સાફ કરે? ઘઉં ભેગા કોંકરા હોય તો એને કે લોકો ઘઉં, બધા લોકો ઘઉં જ કે વ્યવહારમાં એવું. કારણ શું કે જે સુખ છે તે જેમાં તમે સુખ માન્યું છે, અત્યારે આપૂરતી કેરી રત્નાગીરી હોય અને ખાવાની તેના પ્રમાણથી વધારે જો ખોડાઈ કરે તો પછી શું થાય? તમને ના દુઃખ થાય, તમને નાક પોતાને કંટાળો આવે. એને સુખ કહેવાય નહીં. જે સુખનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય તો સુખ દુઃખ થાય કે દુઃખ કે સુખ કહેવાય જ નહીં. વેદના છે ખાલી. સુખ તો મિનિટ જો જોયું હોત તો ફરી આ લફરામ ના પડે. કેટલા લફરા છે તમારે? હે શું નામ છે? પ્રતાપસિંહભાઈ. ખરેખર પ્રતાપસિંહભાઈ છો? આત્માને પૂછવું પડશે. એ આત્માને પૂછવું પડશે, પણ ખરેખર પ્રતાપસિંહભાઈ છો? તમે ખરેખર પ્રતાપસિંહભાઈ નામ પર એ નામ તો તમારું છે તો ઓળખવા માટે સાધન છે. ખરેખર કોણ છો તમે? જીવ છે કે જીવ તો તમે તો પ્રતાપસિંહ રવાના નામ પર જ વ્યવહાર બધો એના નામ પર જીવના નામ પર કરતા નથી ને. બધું પ્રતાપસિંહ પહેણ્યા તો પ્રતાપસિંહ પહેણ્યા. તો આ બધું નામ પર વ્યવહાર બધું કરશો તો પછી છેવટે નનામી નીકળે છે. શું નીકળે છે? એટલે અહીં આયા તો વ્યવહાર માટે નામ આપ્યું, જતી વખત નામ લઈ લે તો આપણે બધું ગયું, બધું નામ પરનું બધું કમાણી બમાણી બધી રિઝોલ્વ થઈ ગઈ. એટલે આપણે કોણ છે જાણ્યા પછી જતો વેપાર કરેલા બધા કોમના આ સુખ જ નહીં. આ તો બધા લફરા. શું નામ કહ્યું ભાઈ? પ્રતાપસિંહભાઈ. પેલો એ રોંગ બિલીફ. પછી હું છે તે પટેલ છે કે હું જૈન, બીજું લફરું, બીજું રોંગ બિલીફ. હું ધંધાદારી છું, નોકર છું, આમ છું, તેમ છું, આ બાઈ નો ધણી છું, આ છોકરા ફાધર છું, આનો ભાઈ છું. આ બધા રોંગ બિલીફો કેટલી બેઠી છે લફરા, બધી રોંગ બિલીફો. એ રોંગ બિલીફો જયારે ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ બિલીફ બેસે, ત્યારે સમ્યક દર્શન થાય, તારે શાંતિ થાય. રાઈટ બિલીફ અને ત્યારે શાસ્ત્રોમાં સમ્યક દર્શન કે શબ્દ વાંચ્યો સમ્યક દર્શન
આ રોંગ બિલીફ છે. આ રોંગ બિલીફો જાય, આ રોંગ બિલીફો લોકો બેહાડી છે. આપણે બેઠે નહીં. આપણે તો પાયણા હોય એમ નામ પાડે, લોકો નામ પાડે, આપણે માની લઈએ પાછા. એ તો વ્યવહાર છે. વ્યવહારથી ઓળખવા માટે સાધન દરેક અર્થે તમને રોંગ બિલીફ દૂર કરવા માટે નામ સ્મરણ નો આધાર લેવો પડે. કયું નામ સ્મરણ? કયું નામ સ્મરણ કરશો? કોઈ પણ નામ સ્મરણ તો શું ફાયદો કરે કે એકાગ્રતા કરે. એટલે વ્યગ્રતા હોય ને તો બતાવે. નામ સ્મરણ શું ફાયદો કરે? આપણે વ્યગ્રતા થતી હોય તો એકાગ્રતાથી મટી જાય. જય સચ્ચિદાનંદ. મોકલજો ને. હા, એકાગ્રતા થાય એનાથી. નામ સ્મરણ, નામ સ્મરણ થી આ છે તે નૌકાર મંત્ર થી એકાગ્રતા થાય. નૌકાર મંત્ર એથી વધારે ફાયદા કરે નામ સ્મરણ કરતા. નૌકાર મંત્ર ઘણો ફાયદા કરે, કારણ કે બધા સંતોને પહોંચી જાય છે. મહાન કીર્તન કરો ને બધા પહોંચી જાય છે નૌકાર મંત્ર. પણ સમજીને ગાય તો હીરાવાસી છે કે દીકરાના સાડુભાઈ થાય. આ દુનિયામાં તો હગાઈ વાળી હગા છે ને બધા હગા છે. અને એક કલાક છોકરા જોડે વળે તો બાપ છોકરો જુદો થઈ જાય કે છોકરા જોડે બહુ વળે બાપ જુદો થઈ જાય. હે જુદો દાવ બહુ મળે નહીં? દાવ બહુ મળે, મારવાય ફરે, મારે ઘરો નહીં. એ તો સંસ્કારો ઉપર આધાર શું કે છે કે સંસ્કારો ઉપર આધાર, સંસ્કારો ઉપર આધારે છે. ગમે તેવા મોટા સંસ્કાર હોય તો એ છૂટો તો થઈ જ જાય. છૂટો થઈ જાય નહીં તો અમુક બોલ્યા કે રે નહીં. કારણ કે માણસ છે ખરેખર આ સગાઈ નથી, આ રિયલી સગાઈ નથી. આ સગાઈ બધી રિલેટિવ, આ જે રિલેશન છે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે વિનાશી છે. આ બધા રિલેશન રિલેટિવ છે. રિયલ વસ્તુ રિયલ નથી. રિયલ વાસ્તવિક હોય, કાયમ નો હતો પરમાનન્ટ. રિયલ તો આ પાસે જાય જ નહીં. રિયલ સંબંધ જેવી ચીજ છે ખરી? કે છે રિયલ સંબંધ જેવી ચીજ છે ખરી? રિયલ સંબંધ જેવી ચીજ છે ખરી? રિયલ જ છે જ નહીં. તમે રિયલ જ છો. આ માની બેઠા તો રિયલ રિલેટિવ. રિયલ છો તમે. તમે રિયલ જ છો, પણ રિયલ ઓળખાણ નથી થઈ હોવાથી ઓળખાણ નથી. તમે હોમ ડિપાર્ટમેન્ટ, ફોરેન ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ માની બેઠા છો. શું થયું? ફોરેન ડિપાર્ટમેન્ટ ફોરેન ડિપાર્ટમેન્ટ હોય તેને હોમ ડિપાર્ટમેન્ટ માની બેઠા છો. કેમ તમારું કલ્યાણ થાય નહીં? હોમ ને હોમ જાણવાનું, ફોરેન ને ફોરેન જાણવાનું કલ્યાણ થાય. ફોરેન ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ માનો તો પછી ફોરેન પરદેશોનું જ કલ્યાણ થઈ જાય. તમારું કલ્યાણ થાય નહીં. એટલે હોમ ડિપાર્ટમેન્ટ ને ફોરેન ડિપાર્ટમેન્ટ જુદા પાડો એમ તમને જુદા પાડી દે. ફોરેન ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટમાં રહીને જ કામ કરવાનું. આ તો ફોરેન ડિપાર્ટમેન્ટમાં આ બેરી મારી કે છે અને પછી સાઈન પછી ડાયવર્સ લેતર પછી કહેવાની આ દે મારો અને પછી જરા હાથમાં દુખ્યું કે શાનાથી દુખે છે? કે મહી શેનાથી દુખે છે? આપણે લોકોને દુખાડ્યા, લોકોને દુઃખ આપીએ ને તો આપણને દુઃખ મળશે. લોકોને સુખ આપો તો તમને સુખ મળશે. આ સુખ ને દુઃખ એ ખરેખર સુખ દુઃખ નથી, પણ તોય શાંતિ છે. એના શાંતિ રહેશે. લોકોને સુખ શાંતિ આપશો તમને શાંતિ મળશે, અશાંતિ આપશો તો શાંતિ મળશે. એટલું બે જ વેપાર છે. અને ત્રીજો વેપાર આ શાંતિ ને અશાંતિ થી મુક્ત થઈને કાયમ ના સુખી થવું હોય તો પછી રિયલ માં આવી જાવ. બધા સુખ નો વેપાર કરે તો સારું. હે સુખ નો વેપાર કરે તો સારું. સુખ નો વેપાર કરે તો સારું છે. બધે જો કરી શાંતિ બધાને આપે કરવી, આપણને અશાંતિ આપે તો આપણે જમે કરી દેવી. બસ, કારણ કે પહેલા આપેલી છે તો જ આપી જાય ને. બરોબર ને? એ જમે કરી દેવી અને ફરી ધીરવી નહીં. સુખ આપવું, એને સુખ આપવું. એને જે અશાંતિ આપવા આવે તેને શાંતિ આપવું.
અને શાંતિનો વેપાર કરો ને તો તમને શાંતિ અશાંતિ આવશે જ નહીં કદાચ. આવે તો જમે કરી દેવી, આવે તો જમે કરી દેવી. હવે તો જમે કરી દેજો. પાછલા ચોપડા નું હોય, આપણે આ ચોપડામાં ના હોય, પણ આ પાછલા ચોપડા હોય બસ ફરી નહીં આવે, ખોટું નહીં આવે. બિલકુલ કાયદેસર જગત છે આ, બિલકુલ કાયદેસર જગત. એક વાળ પૂરતું અન્યાય ન થાય એવું આ જગત છે. અને ભગવાન ચલાવતો નથી બસો. ભગવાન ચલાવતો બહુ અન્યાય થઈ જાય, કારણ કે એની હારાનું કામ કરે. શું કહ્યું? બીજા લોકોનું કામ જ કરે. વ્યવસ્થિત, હે બધું વ્યવસ્થિત છે. આ બધી શક્તિ, બધી કુદરતી શક્તિ ચલાવે છે. કુદરતી આ કોમ્પ્યુટર જેવી શક્તિ છે, બહુ મોટું કોમ્પ્યુટર છે જબરદસ્ત. અને આ આપણો મગજ છે ને તે નાનો કોમ્પ્યુટર છે. બધા આ કોમ્પ્યુટર ની મારફત મોટું કોમ્પ્યુટર ચાલી રહ્યું છે. એના બી જગત ચાલે. ભગવાનની જરૂર નથી પડતી. ભગવાન અંદર છે, બેઠા છે એના અંદર પરમાનંદ ભાઈ. એ શું કે છે? શું ભાઈ નામ કહેતા હતા? પ્રતાપસિંહભાઈ. પ્રતાપસિંહ, જો તારે ઈચ્છા હોય તો મારી પાસે આય, મારા સુખમાં આવી જા. નહીં તો તું તારી મારે અનુકૂળ આવે તો હરી બાર ફર્યા કરે. એવું કે છે. ભગવાન ને આપણે અલગ અલગ છીએ કે જે ભગવાન ને આપણે અલગ અલગ છીએ. હા, અલગ જ માને. ભગવાન તમને અલગ નથી માનતા, તમે ભગવાન અલગ માનો. તમે ભગવાનની ભક્તિ કરવા ફરો છો. કઈ દુઃખ આવે તારે, દુઃખ આવે ત્યારે ભગવાન ભક્તિ કરવાનું, ભક્તિ જેની કરે છે ભક્ત બે જુદા હોય ને. ભક્તિ કરવી પડે છે ને. અંશ ને અંશી છે ને. ના, અંશ ભગવાન અંશ ની વાત ખોટી છે. લોકોએ ખોટું ગાયું. અંશ જો ભગવાન ના ટુકડા થતા હોય ને, આ શાક નો અંશ થાય, બીજી વસ્તુ નો અંશ થાય, ભગવાન નો અંશ ના થાય. તો ભગવાન ના અંશ ના થાય, ટુકડા ના થાય. આપણે બધા અંશ ને અંશી છે એમ. ના, તમે સર્વાંશ છો. તમે સર્વાંશ ને એ સર્વાંશ બધા સર્વાંશ છે. સર્વાંશ અંશ હોય તો ક્યારે ભેગો થાય? સર્વાંશ છો તમે. તેથી હું કઉ છું ને, એક કલાકમાં તમને સર્વાંશ છો એવું ભાન થાય. તમને ભાન થયું છે? કાકા શું કે સર્વાંશ છે એવું મને ભાન થઈ ગયું. તાર જોડે બેઠા તમને ભાન થયું છે? તને ભાન થયું છે? આ છોકરા અહીંયા અહીં 2000 રાખી સર્વાંશ છે એવું ભાન થયું છે? હવે કશું આગળ વધવા જાણવા જેવું નથી. બીજું પોતાનું સ્વરૂપ એ જણાઈ ગયું છે. પોતાનું સ્વરૂપ એ જણાઈ ગયું છે. હા, પણ ચિંતા ઉપાધિ કશી કોઈ દાડે જોઈ નહીં. કેટલા વખતથી? 7-8 વર્ષ થઈ ગયા. ચિંતા ઉપાધિ કશું જ જોયું નથી. મારે કઈ ખોટ જાય તો નહીં. મતભેદ પડતો નથી કોઈ જોડે. છોકરો નિરંતર પગાર લાવવા જ નહીં. એન્જિનિયર થઈ ગયો. એના સીટિયા વળતા નથી. વડે તો એડે નહીં ને. વડે તો એડે નહીં. જે એને વડે તેને દુઃખ થાય. કારણ પેલો દુઃખ આપે જ છે માટે પેલા દુઃખ થાય. આ દુઃખ આપતો નથી કઈ. કોઈ ત્યાં દુઃખ આપેલું બનેલું તો તે વખતે પ્રતિક્રમણ થઈ જાય. હા, પણ કોઈ વખત થયું હોય તો પણ રોજ ભાવ નહીં એવા. અને પણ તો પસ્તાવ કરીને ધોઈ નાખું તરત. આપીને તરત ધોઈ નાખ. અપાઈ જાય કરું ભૂલથી, પણ તરત ધોઈ નાખે. ડાઘો રહે ને. તારી દુઃખ આપવાની ઈચ્છા જ નહીં કોઈને. શું આપવાની ઈચ્છા? સુખ જ બધાને. એમ કરીને મનુષ્ય એકલા ને ગધેડા નવું બધાની જોડી. હે બધાને ગધેડા હરકો માલ છે. મનુષ્ય જેટલો જ માલ છે. એમ જ છે. હે એમ જ છે. માલ હરકો, હાથીમાં હરકો, કીડીમાં હરકો, માલ હરકો. અને આ પેકિંગ જુદો. વેરાયટીઝ ઓફ પેકિંગ. વેરાયટીઝ ઓફ પેકિંગ. ગધેડું પેકિંગ છે. સમાધિમાં રહેવાય છે. એ કે છે પેકિંગ ની દ્રષ્ટિએ ચેતનામાં ફરક ખરો? ચેતનામાં
ચેતનામાં શું? ચેતનામાં ફરક કરો કે પેકિંગ ની દ્રષ્ટિએ? અને માણસમાં ના, ચેતનામાં કોઈ ફરક નહીં. બુદ્ધિ એ અંશ રૂપ હોત ને, બુદ્ધિ દ્રષ્ટિએ કે છે. ના ના, અંશ રૂપ હોત તો ફરક હોત કે કોઈના 1 અંશ હોત, કોઈના 2 અંશ હોય, કોઈના 4 અંશ હોત. અંશ રૂપ નથી મહી, બધા સર્વાંશ છે. ફક્ત બહારનું પેકિંગ અને એમના ભગવાન દેખાય છે. આ નામ દેખાય, બધા નામ દેખાય, બધે એવરીવેર. કેટલા કલાકમાં મળ્યું છે? કલાક જ. 1 કલાકમાં ને પછી તું ખજો નથી, મારી પાસે જતો નહીં. જાય કોણ? મારી પાસે જોતા જ નહીં. પછી ભગવાન દેખાય છે એટલે શું? કોઈ સ્વરૂપ છે? કે ભગવાન દેખાય છે એટલે શું, કોઈ સ્વરૂપ છે? ભાન થાય, ભાન ભાન થાય. અત્યારે શું નામ તમારું? હીરાલાલ. હીરાલાલ. અત્યારે હીરાલાલ કે તમે, અને પછી અત્યારે એક બોટલ કોકે પી દીધી એટલે તમે કહો રાજા છો એવું બોલો. પણ આ બધા સમજી જાય ખરે આ ઉતરી જશે એટલે હીરાલાલ થઈ જાય. બરાબર ને? એવું અત્યારે હીરાલાલ બોલો છો ને તે ઉતરી જાય મો એટલે પાછા તમે છો એ આવી જાય. એટલે કે હીરાલાલ એ સાચું નથી. ના. એમને સમજાવ્યું થોડું. આપણે અહીંયા આગળ તો સંસાર તો એવો છે કે જો પાયણે તો રવાડે નહીં તો પાયણે જ નહીં ત્યાં રવાડવાનું છું. ના પડે તો શું રડવાનું? પાયણે જ ન રવાડે. અને જેના સુખ સંસારિક સુખો ગમતા હોય ત્યારે બીજાને સુખ આપવું એ વેપાર માંડવાનું શરૂ કરી દીધો કે તારથી તમારો વેપાર બધો સુધરી ગયો. કોઈને દુઃખ ના આપવું. જો કોઈ દુઃખ આપી જાય તો એને સુખ આપીને મોકલવો. એને કઈ ચાબા આપીને જાઓ, અમારી ભૂલ થઈ છે માટે તમને આ ગમતું નથી? મારી વાત ગમતી નથી તમને? બહુ સરસ ગમે છે. આમ હેલા હેલી વાત છે. આ નકામા શાસ્ત્રો કેટલા શાસ્ત્રો પુસ્તકો વાંચી વાંચીને ગોળો થઈ જાય, માણસ ગોળો થઈ જાય. જો સંસારનું જોઈતું હોય તો સુખ આપો અને કશું બીજું કશું જાણશો જ નહીં. સુખ આપવાની વાત કરો, કોઈ દુઃખ આપી જાય નહીં તે તમે કરી દેવું. અને મોક્ષે જવું હોય તો સુખ ને દુઃખ બધી વાત છોડી દઈને પોતાનું સ્વરૂપ ને જાણો. બસ 2 જ વસ્તુ માટે આ સંસ્થાન બધા પુસ્તકો લખેલા છે. અને વગર તમને મગજ મારી કરી છે અને ગાડા બનાવ્યા લોકોના. આ પુસ્તકો ગાડા બનાવ્યા. કારણ કે મારા વિચાર મેં તમારા ઉઠાવ્યા, તમારા વિચાર અમના ઉઠાવ્યા. બધા પોતાના અભિપ્રાય ઠોકા ઠોક કરીને પોતે ઠેકાણા વગરનો અને બીજા ઠેકાણા વગરનો બનાવ્યો. ઠેકાણા વગરનો બનાવ્યો. હા, ઉકેલ લાવતા હોય તો સારું. બધી વસ્તુ ઉકેલ આવે તો કામ. જો આ સંસારનો સુખ જોઈતા તો એક જ ઉકેલ કે તમે સુખ આપવાનું નક્કી કરી નાખો કે આજથી સુખ આપવા. આપણી દુકાન સુખની જ દુકાન, બોર્ડ જ આપણું સુખની દુકાન, સુખ આપવાની દુકાન, બોર્ડ આપણું. દુઃખ આપી જાય તેને તમે કહી દેવું અને આપવું એને સુખ. પછી જુઓ તમારે તો બધા દુઃખ નહીં આવે. કોઈને મારવું નથી એવું જેને નક્કી કરેલું છે એને કોઈ મારી શકે જ નહીં. એવો કાયદો છે. ઘણા બધા ભગવાન દેખાય છે. હવે 6-7 હજાર માણસ છે જેને ભગવાન દેખાય છે. પડતા છે બારું બગાડ્યું તને હાથે પદળ ઉભું થાય કે ના થાય? ઈચ્છા થાય તો થાય. મેં કઈ બગાડ્યું છે તમારું? તેવું મનમાં વિચાર ના આવે બરો? આપડે પદળ ઉભું થાય. આપડે બગાડ્યું ના હોય ત્યારે પેલા ક્યાં બગાડ્યું? જગત બિલકુલ કાયદેસર છે. જગત માં બિલકુલ કાયદેસર માં કોઈ જાત નહીં. એમાં કશું એ નથી.